સગીર વિદ્યાર્થિનીને લલચાવી ફોસલાવી દુષ્કર્મ ગુજારનાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા જાનવડ હાઈસ્કૂલના આચાર્યને અદાલતે 20 વર્ષ કેદની સજા અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જાનવડ ગામની હાઈસ્કૂલના આચાર્ય રાજેશ પટેલે પૂર્વ વિદ્યાર્થીની સગીરાને લલચાવી ફોસલાવી લુણાવાડાના વરધરી રોડ પરના એક મકાનમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી 5 ટીમો બનાવી આરોપીને વાઘોડિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો. દુષ્કર્મનો કેસ લુણાવાડાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલતા સરકારી વકીલ ડીજીપી SR ડામોર દ્વારા કરવામાં આવેલી ધારદાર રજૂઆતો અને મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખી જજ MM પરમારે આરોપી આચાર્યને પોસ્કો એક્ટની કલમ 6 મુજબ 20 વર્ષની કેદ તેમજ રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂપિયા 1 લાખ ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. સંદીપ દેવાસરે, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.